હેલો મિત્રો, આજે આપણે એક નવો ટોપિક લઈને આવી રહ્યા છીએ. તો આપણે સત્યમ ડિજિટલ ક્લાસીસ 2025 માં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણો એક ટોપિક છે નવો, રોમન અંક. તો આપણે રોમન અંક વિશે ભણવાનું છે. તો રોમન અંક કોને કામ લાગે છે? રોમન અંક જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહ્યા હોઈએ, જેમ કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, તલાટી જેવી, મહેસૂલી તલાટી જેવી પરીક્ષા આપી રહ્યા છે, એમાં 1-2 માર્ક્સનું રોમન અંક પૂછાઈ શકે છે. તેવા રોમન અંકો વિશે આજે 1 થી શરૂ કરી અને આપણે લાખો સુધીના રોમન અંકો તમને લખતા, કેવી રીતે લખવા, કેવી રીતે વાંચવા, એ બધું શીખવી દઈશું. તો આપણે જોઈએ કે જેમ કે 1, 2, 3 આ બધા અંકો લખ્યા ત્યાં આ શેમાં છે? તો કે આ આપણે અંગ્રેજીમાં છે. શામાં છે? તો કે આ અંગ્રેજીમાં છે. એના પછી આપણે અંકો લઈએ, આ શેમાં છે? બધા આ ગુજરાતીમાં છે. તો એવી જ રીતે આપણે હવે લખવાના છે રોમન અંકો. એ કેવા આવે છે? એ આવા આવે છે. કેવા આવે છે? આવા આવે છે. તો આવા આવે છે. આને લખવાના કેવી રીતે છે કે કેવી રીતે લખેલા છે? I, ડબલ I, 2, 3 કેવી રીતે કહેવાય છે? એ માટે આપણે એ આજે ભણવાનું છે. એ ભણવા માટે એને માટેના 3 નિયમો યાદ રાખવાના છે તમારે, અને એના પછી અમુક સિમ્બોલ છે એ ડાયરેક્ટલી યાદ રાખવાના છે. તો પહેલાથી જ આપણે લઈ લઈએ કે સિમ્બોલ વિશે તમને માહિતી આપી દઉં છું. તો કે પહેલા તો તમારે અમુક યાદ રાખવા પડશે, જેમ કે આપણે લઈએ 1 લઈએ તો એ માટે યાદ રાખવું પડશે I. તો એ તો આ તો યાદ રાખવું જ પડશે. ને એના પછી લઈએ છીએ 5, એના માટે આવે છે V. 5 માટે V. અને એના પછી આવે છે 10, તો 10 માટે આવે છે X. 10 માટે આવે છે આપણે X. અને એના પછી આવે છે 50, એ માટે યાદ રાખશો L. એ પછી આવે છે 100, C. અને એના પછી આવે છે 500, એ માટે છે D. એના પછી આવે છે 1000, એના માટે છે મિત્રો કેપિટલ M. તો આ યાદ હવે અંકો કેવી રીતે રાખીશું એ જોવાનું છે. ઓકે, તો જ્યારે પણ 1 માટે I, 5 માટે V, 10 માટે X, 50 માટે L, 100 માટે C, 500 માટે D અને 1000 માટે M. તો યાદ રાખવાની આપણે ટ્રીક લઈ લઈએ કે આને 3 ને જૂથમાં લઈ લઈએ. આ જૂથમાં લઈએ તો શું બને છે? આ 3 નું જૂથ બનાવવાનું છે, આ 3 નું જૂથ, અને આ એકલાને રાખવાનું છે. તો આપણે શું બને છે? આ 3 નું જૂથ એટલે કે IVX બને છે. આ શું બને છે? LCD કેવી હોય છે મિત્રો? આવી હોય છે ને, આપણે ઘેર ટીવી હોય છે LCD. ઓકે, એવી LCD હોય છે. ઓકે, તો યાદ રાખીશું IVX નામનું શું છે? ફોલ્ડર છે. શું છે? ફોલ્ડર છે. તો IVX નામનું એક ફોલ્ડર છે. તો IVX નામનું ફોલ્ડર LCD માં જોતા, શેમાં જોવાનું છે? LCD માં જોવાનું છે. તો આપણને કેવું દેખાશે? એ મોટું દેખાશે. કેવું દેખાશે? મોટું. તો IVX. તો IVX માટે યાદ રાખીશું IVX નામનું ફોલ્ડર છે. શેમાં જોવાનું છે? LCD માં જોવાનું છે. એટલે મોટું દેખાશે, એટલે કે M. તો આ પ્રમાણે આવી રીતે લઈશું એટલે આપણે દરેક ક્રમ અનુસાર યાદ રહી જશે. હવે આપણે જોઈએ કે એના નિયમો. તો એના નિયમો શું છે એ યાદ કેવી રીતે રાખવાના? તો આપણે સંખ્યા રેખા આપણે ભણી ગયેલા છે બધા મિત્રો. ઓકે, સંખ્યા રેખા ભણી ગયેલા છે. એમાં જોઈએ જ્યારે પણ આવે છે અને વચ્ચે શું આવે છે? વચ્ચે શું આવે છે સંખ્યા રેખામાં? 0. અને આની આ બાજુમાં શું આવશે? ઋણ. અને આ બાજુ આવે છે ધન. તો જ્યાં ધન આવે છે એ બાજુ કઈ કહેવાય છે? તો કે જમણી. ઋણ આવે છે એ બાજુ કહેવાય છે ડાબી. ઋણને આપણે શેના વડે દર્શાવીશું? માઇનસ ની નિશાની વડે, અને પ્લસ ની નિશાની વડે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એના માટેના 3 નિયમો છે એ લખી લઈએ. તો કે ઉમેરવા માટે. શાના માટે? ઉમેરવા માટે. ઉમેરવા માટે શેનો ઉપયોગ કરશું? ધનનો ઉપયોગ કરશું. એટલે કે પ્લસ કરવા માટે કઈ બાજુનો ઉપયોગ કરશું? તો કે જમણી બાજુ. પ્લસ કરવા માટે શેનો ઉપયોગ કરશું? તો કે જમણી બાજુ.
એના પછી છે બાદ કરવા માટે. શાના માટે? બાદ કરવા માટે. તો બાદ કરવા માટે એટલે કે બાદબાકી કરવા માટે. તો બાદબાકી કરવા માટે શાનો ઉપયોગ કરશું? તો કે ડાબી બાજુનો. શાનો ઉપયોગ કરશું? ડાબી બાજુ. ડાબી બાજુ. એક આ બે સરસ મજાના નિયમો યાદ રાખવાના છે. એમાં હશે, પહેલો હશે કે ઉમેરવા માટે જમણી બાજુ છે, બાદ કરવા માટે ડાબી બાજુ છે. અને ત્રીજો એક સરસ મજાનો છે, એમાં એવો છે કે કોઈ પણ અંકમાં જે પણ મોટો અંક બનશે તેમાં એકનો એક અંક શું છે? એકનો એક અંક 3 થી વધુ વખત આવશે નહીં. કોઈ પણ આપણે અંક લખીશું એ 3 થી વધુ વખત, જેમ કે આ જે સિમ્બોલ છે IBX LCD, એ અંકમાં એ 3 થી વધુ વખત એ આવશે નહીં. તો આપણે આ જોઈ લઈએ કે આને લખાય છે તો લખાય છે કેવી રીતે. તો આમાં લખવા માટે આપણે સ્થાન કિંમતના આધારે લખવું પડશે. તો જેમ કે આપણે જોઈએ, કોઈ સંખ્યા લઈએ આપણે 1 લઈએ, તો 1 ને આપણે કેવી રીતે લખશું? તો કે 1 ને આપણે શું સિમ્બોલ દર્શાવીએ છીએ? 1 ને I વડે. તો આપણે હવે થોડું ધ્યાન રાખજો, કેમ કે હવે ધ્યાન રાખશો તો તમને લાખો સુધી સંખ્યા લખતા આવડી જશે. હવે આટલું આપ્યું હતું તે બધું યાદ રાખવાનું છે, આ થોડું યાદ રાખવાનું છે. એના પછી હવે સમજવાનું છે. આ યાદ શું રાખવાનું છે? IVX ફોલ્ડર LCD માં મોટું થાય છે એટલે ક્રમ અનુસાર નામો યાદ રહી જાય છે, એના સિમ્બોલ યાદ રહી જાય છે. જે મોટા મોટા આંકડા છે એના યાદ રહી જાય છે સિમ્બોલ, એટલે આપણે રોમન અંક લખી શકીએ. એના માટેના 3 નિયમો યાદ રાખવાના છે. ઉમેરવા માટે જમણી બાજુ, બાદ કરવા માટે ડાબી બાજુ. ત્રીજું છે એકનો એક અંક 3 થી વધુ વખત આવશે નહીં. તો હવે જોઈએ કે આપણે 1 ને કેવી રીતે લખાય છે? I વડે. એના પછી આપણે જોઈએ છે 2. તો 2 આપણે કેવી રીતે થાય? 1 માં શું કરવું પડશે? ઉમેરવું પડશે કે બાદ કરવું પડશે? તો કે ભાઈ 1 માં 1 ઉમેરવો પડશે. શું કરવું પડશે? 1 માં 1 ઉમેરવો પડે. એનાથી શું બને છે? 2. તો 1 માં 1 ઉમેરવા માટે શું કરવું પડશે? તો ઉમેરવા માટે જમણી બાજુ લખવું પડશે. તો આપણે 1 તો લખીએ, આ 1 લખ્યો રોમન અંકમાં. હવે એમાં 1 ઉમેર્યો છે, એની કઈ બાજુમાં લખશું? જમણી બાજુમાં. કેટલા લખશું? તો કે 1. તો જમણી બાજુમાં 1 લખ્યા એટલે શું બન્યા રોમન અંકમાં? 2. હવે એના પછી જોઈએ છીએ મિત્રો 3. તો 3 કેવી રીતે બનશે? 1 માં કેટલા ઉમેરશું? 2. 1 માં કેટલા ઉમેરશું? 2. તો આપણે 2 ઉમેરવા માટે 1 લખીએ અને એની જમણી બાજુમાં 2 ઉમેરવાના. તો જમણી બાજુમાં શું લખી દઈએ? 2. એના પછી આપણે લખીએ 4. તો હવે પણ જોઈએ કે 1 માં કેટલા ઉમેરીએ? 3. 1 માં 3 ઉમેરવાથી શું બને છે? તો એકવાર જોઈ લઈએ. 1 આપણે લખીએ, ઉમેરવા માટે શું કરવાનું? જમણી બાજુ ઉમેરવાના. કેટલા ઉમેરવાના? 3. તો 3 કેવી રીતે લખાય છે? 3I. 1 2 3. હવે જોઈએ શું આ સાચું છે? આ નિયમ જોઈએ. 1 નો એક અંક 3 થી વધુ વખત આવશે નહીં. તો આ તો કેટલી વખત આવી ગયો છે? 4 વખત આવી ગયો છે. તો આવું થઈ શકશે નહીં. તો શું કરવું પડશે એ જોઈ લઈએ. તો આપણે 3 સુધી તો આવ્યા છીએ. હવે જોઈએ એની આગળનો અંક આપણને કયો યાદ રખાયો છે? 1 પછી આપણે યાદ રખાયો છે 5. તો કે 5 ને કેવી રીતે દર્શાવાય છે? V વડે. ઓકે, 5 ને શાના વડે દર્શાવાય છે? તો કે V વડે. તો હવે 4 લાવવા માટે શું કરશું? 4 લાવવા માટે 5 માંથી કેટલા બાદ કરશું? તો કે 5 માંથી 1 બાદ કરવાનો છે. 5 માંથી 1 બાદ કરવાનો છે એટલે કે માઇનસ કરવાનું છે. તો જ્યારે બાદ કરવું હશે તો કઈ બાજુ લખીશું આપણે? ડાબી બાજુ. તો હવે આને 5 ને ડાબી બાજુ લખીએ. તો પહેલા આપણે 5 લખી દઈએ. તો 5 માંથી શું કરવું? શું તો 4 આવશે, 1 બાદ કરશું. તો બાદ કરવા માટે આની ડાબી બાજુ લખીએ. તો કેટલી બની ગયા? 4. તો એના પછી આપણે લઈએ હવે આગળના અંકો. જેમ કે લઈએ 6. તો 6 કરવા માટે શું થાય છે? 5 માં 1 ઉમેરવાનો ને 4 કરવા માટે શું કરવું? 5 માંથી 1 બાદ કરવાનો. બાદ કરવા માટે કયો લખવાનો? જે પણ સંખ્યા બાદ કરી હોય એ કયો લખવાની? જે પણ સંખ્યામાંથી બાદ કરી એની ડાબી બાજુ. અને જે પણ સંખ્યા ઉમેરી હોય તો એ કયો લખવાની? જે સંખ્યામાં ઉમેરવામાં આવી હોય એની જમણી બાજુ. તો આપણે જમણી બાજુ લખશું તો પેલા 5 લખી દઈએ. 5 ને કેવી રીતે લખાય છે? તો કે V જેમ. પછી એમાં શું કરવાનું છે?
ઉમેરવાનું છે. કેટલા ઉમેરવાના છે? 1 ઉમેરવાના છે. એની કઈ બાજુ લખીશું? એની જમણી બાજુ. એના પછી લખીએ 7 અને 8, આ બંને સાથે લખી દઈએ. તો 7 લખવા માટે કેવી રીતે કરશું? ઉમેરશું. 5 માં કેટલા ઉમેરીએ તો 7 થાય? 5 માં 2 ઉમેરીએ તો 7 થાય. 5 માં 3 ઉમેરીએ તો 8 થાય. તો પેલા હવે આ જોઈ લઈએ. 7 ને આપણે કેવી રીતે લખશું? તો કે 5 લખીએ ને એમાં કેટલા ઉમેરીએ? 2. તો જ્યારે આપણે કોઈ પણ અંકો એની જમણી બાજુમાં લખીએ છીએ તો એવું વિચારી લેવાનું કે એમાં સરવાળો કર્યો છે, એમાં ઉમેર્યું છે. તો એ અને પછી 8 લખવા માટે 5 ની જમણી બાજુમાં 3 લખી દેવાના થાય છે. એના પછી હવે લઈએ છીએ 9 અને 10. તો આપણે 9 લખવા માટે વિચારીએ કે 5 માં 4 ઉમેરીએ તો શું કરવું પડશે? v ની આ બાજુ 4i કરવા પડશે. 4i તો કરવાના નથી. એકનો એક સિમ્બોલ કેટલી વખત આવવો જોઈએ? 3 થી વધુ વખત તો આવવો જોઈએ નહીં. તો શું કરવાનું? પહેલા 10 લખી દઈએ. તો 10 આપણે કેવી રીતે લખાય છે કે આપણે x વડે 10 લખીએ છીએ. ઓકે, તો 10 લખીએ છીએ. 9 લખવા માટે શું કરીશું? 10 માંથી 1 બાદ કરશું. 10 માંથી 1 બાદ કરશું. બાદ કરવા માટે કઈ દિશામાં આવશે? એની ડાબી બાજુમાં 1 લખી દેવાનું. એટલે આપણે શું લખાઈ ગયું છે? 9. તો એકવાર જોઈ લઈએ, પછી આપણે આગળ અંકો લખીશું. કેટલા સુધી? 11 થી 50 સુધી લખાઈશું. ને એના પછી આપણે 1000 કેવી રીતે લખાય છે, લાખ કેવી રીતે લખાય છે, એ બધું જોઈશું. તો એકવાર જોઈ લઈએ કે આમાં શું કહેવા માંગે છે. તો જ્યારે પહેલા આ જે અંકો આપ્યા છે જે તમારે તૈયાર કરવાના છે, એ યાદ રાખવાના છે. એના લીધે જ એનાથી આપણને આગળના અંકો આપણે લખી શકીશું. પેલું છે 1 માટે i, 5 માટે v, 10 માટે x, 50 માટે l, 100 માટે c, 500 માટે d અને 1000 માટે m છે. તો કે ivx, lcd અને m યાદ રાખવાનો છે. ivx, lcd ને m. તો આ માટે એક વાક્ય બનાવી દો. ivx નામનું ફોલ્ડર, કે ivx નામનું અમારું એક ફોલ્ડર આમાં પડ્યું છે. એ lcd માં જોતા કેવું દેખાય છે? અમને મોટું દેખાય છે. એના માટેના આપણે 3 નિયમો છે એ યાદ રાખવાના થાય છે. એના માટેના આપણે એના માટેના 3 નિયમો છે. પેલું તો એક એવું છે કે ઉમેરવા માટે શું કરવાનું? જમણી બાજુ લખવાનું. બાદ કરવા માટે શું કરવાનું? ડાબી બાજુ લખવાનું છે. ત્રીજો છે કે એકનો એક અંક 3 થી વધુ વખત આવશે નહીં. વધુમાં વધુ 3 વખત લખવાનો છે. તો જોઈએ 1, તો 1 માં તો 1 લખીએ. તો 2 કરવા માટે શું કરવાનું? એમાં 1 ઉમેરવાનો. 3 કરવા માટે એમાં 2 ઉમેરવાના. 4 કરવા માટે શું કરશું? ઉમેરવાના બદલે 5 માંથી 1 બાદ કરવાનું. તો બાદ કરવા માટે કઈ બાજુ લખવું પડે? ડાબી બાજુ. ઉમેરવા માટે જમણી બાજુ. તો આમાં જ આપણે જોઈ લઈએ. 5 છે તો 4 કેવી રીતે લખ્યા છે? એની 5 માંથી 1 બાદ કર્યો છે એટલે 5 ની ડાબી બાજુ અહીં લખ્યો છે. 6 જોઈ લઈએ, એમાં 1 ઉમેર્યો છે. તો આમાં જે iv છે અહીંયા vi બન્યું છે. vi કેમ બન્યું છે? આ 5 માં 1 ઉમેર્યો છે. ઓકે, તો આવી જ રીતે 7, 8, 9 ને 10 લખ્યા છે. તો ચલો હવે આપણે આગળ જોઈએ કેવી રીતે લખવાના છે. કે 11 ને કેવી રીતે લખીશું? તો કે પેલા તો લેવાના છે 10 ને 10 માં કેટલા ઉમેરવાના છે? 1. તો 1 ઉમેરવા માટે કઈ બાજુમાં લખશું? જમણી બાજુમાં. ઓકે, તો પેલા કેટલા લખી દઈએ? 10. તો 10 કેવી રીતે લખાય? x. એમાં કેટલા ઉમેરવાનો છે? 1. તો એમાં કઈ રીતે લખશું? i. એના પછી લખીએ છીએ મિત્રો 12. તો 12 ને લખવા માટે 10 માં 2 ઉમેરવાના. 13 માટે 10 માં 3 ઉમેરવાના. 14 માટે કેટલા લખશું? 10 ને પછી કેટલા લખવાના? 4. તો 4 કેવી રીતે લખાય છે? 5 માંથી 1 બાદ કરવાનો છે. આગળના જ વિડીયોમાં થોડું જોઈ ગયા આગળ જ. એટલે કેટલા આવશે? આ 14 થયા. 15 લખવા માટે 10 ને 5 15. તો 5 કેવી રીતે લખાય છે? v વડે. તો આવી રીતે 5 લખી દઈશું અહીં. પછી 16. પછી હવે જોઈએ 17. તો આપણે 17 કેવી રીતે લખીશું? 10 લખીશું, પછી 5 લખીશું. જો આપણે જમણી બાજુ લખીએ છીએ તો એનો મતલબ એ છે કે એમાં ઉમેરીએ છીએ. 10, 10 માં 5 ઉમેર્યા 15 થયા. 15 માં આવે 2 ઉમેરીશું. ઓકે, પછી 18 x, પછી કેટલા થયા? આ 18 થયા. એના પછી છે 19 અને 20. તો 19 માટે શું કરશું? પેલા 10 લખીશું, એના પછી 9 લખીશું. તો એમાં લખીશું 20 માં કેટલા આવશે? 2x થશે. કેટલા થશે? 2x. હવે આપણે જોઈએ છીએ આવી રીતે 21 નું. 21 નું તમે પહેલા
તમારી રીતે વિડીયાને થોડો ઉભો રાખી વિડીયાને થોડો સ્ટોપ કરીને તમે જાતે લખી શકો છો ને પછી જોઈએ આપણે. તો આપણે પહેલા લખીશું 20 ને પછી એમાં 1 ઉમેરી દઈશું. પછી અહીંયા લખીશું 22. પહેલા લખીશું 20 અને એમાં લખીશું 2 ઉમેરવાના થશે. એના પછી આવશે 23. તો એમાં લખીશું 20 અને એમાં કેટલા ઉમેરશું 3. તો આમાં લખીશું 24. તો પહેલા લખીશું 20 ને એના પછી લખીશું 4. તો તમને શું જાણ થાય જ છે? તો હવે લખીશું મિત્રો 25. 25 માં કેવી રીતે લખીશું? પહેલા 20 અને એના પછી 5. એના પછી લખીએ મિત્રો 26. 26 માં કેવી રીતે લખીશું? 20 અને એના પછી લખીએ 6. 6 કેવી રીતે લખશું? 20 માં 1 ઉમેરીશું, 5 માં 1 ઉમેરીશું, કેટલા બને છે? 6. હવે લખીએ 27. કેટલા લખવાના છે? 27. તો 27 કેવી રીતે લખીશું? પહેલા લખીએ છીએ 20 અને એમાં કેટલા ઉમેરીએ છીએ? 7. હવે 28. એના પછી છે 29. 20 લખવાના, પછી લખવાના છે 9 ને એના પછી 30 લખવા માટે 3x નો ઉપયોગ કરશું. 1x એટલે કેટલા થાય છે? 10. તો એવી રીતે 3x થી કેટલા થશે? 30. હવે આપણને આગળ જોઈએ છે 31 નું. 31 ને કેવી રીતે લખશું? પહેલા 3x કર્યા, તેનાથી શું બને છે? 1x થી 10 બને છે. તો 3x થી કેટલા બને છે? 30. 30 બને છે. તો એમાં કેટલા ઉમેરશું? 1. આમાં જોઈએ 30 માં કેટલા ઉમેરશું? 2. પછી આમાં 30 માં કેટલા ઉમેરશું? 3. પછી શું કરશું? 30 માં 4 ઉમેરશું. એના પછી 30 માં 5. એના પછી 30 માં 6. તો તમે આવું હોય તો વિડીયો ઉતાવળો પડતો વિડીયો ઉભો રાખી તમે જાતે લખી શકો છો. એ માટે તમને આ સિમ્બોલ શીખવાડેલા જ છે. ઉમેરવા માટે જમણી બાજુ ઉપયોગ કરો, બાદ કરવા માટે ડાબી બાજુનો ઉપયોગ કરો. એકનો એક અંક 3 થી વધુ વખત આપવો ના જોઈએ. આ 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો હવે 37 લખવા માટે પહેલા 30 લખો, એના પછી 7 લખો. 38 માટે પહેલા 30 લખો, એના પછી 8 લખો. 39 માટે અને 40 માટે આપણે જોઈએ. તો પહેલા તો આપણે 40 માટે જોઈ લઈએ. તો 40 ને આપણે કેવી રીતે લખીશું? પહેલા 39 નું જોઈ લઈએ કે આને કેવી રીતે લખશું. તો કે પહેલા 30 લખશું અને એમાં કેટલા લખશું? 9. તો હવે 30 ને 9 39 થાય છે. તો ix વિડિયો ઓકે. ને એના પછી આપણે લઈએ છીએ 40. તો 40 કેવી રીતે લખશું? તો 40 લખવા માટે હવે આવી રીતે 4x કરીએ તો શું થાય? 1x એટલે 10 અને આપણે 10 ને 4x કરીએ તો શું થાય છે? 40. તો શું આ સાચું છે? તો કે આ નિયમ પ્રમાણે જોઈએ તો એકનો એક અંક 3 થી વધુ વખત આવવો ન જોઈએ. આપણે કેટલી વખત આવે છે? 1 2 3 ને 4. તો આપણે આવી રીતે લખાશે નહીં. તો કેવી રીતે લખાશે? તો કેવી રીતે લખાશે? 40 ને 50 માઇનસ 10. કેવી રીતે લખાશે? 50 માઇનસ 10. તો 50 ને કેવી રીતે લખીએ છીએ? l વડે. l વડે 50 ને લખીએ છીએ. એમાંથી 10 બાદ કરવાના છે. બાદ કરવા માટે કઈ ભાગમાં લખવાનું? ડાબી બાજુમાં. કેટલા લખવાના છે? 10. તો હવે ડાબા ભાગમાં લખશું 10. આ શું બની ગયું? 40. તો હવે એના પછી હવે લઈએ છે 41 નું. 41 કેવી રીતે લખશું? આ 40 છે એમાં 1 ઉમેરવાના. આ 40 છે, હવે 42 માટે 2 ઉમેરો. 43 માટે તમે જાતે જોઈ લો. આ 43 છે. 44 માટે 40 માં કેટલા ઉમેરશું? 4. તો 4 માટે આપણે શું વાપરીએ? 5 માંથી 1 બાદ કરો. તો 5 કેવી રીતે બને છે? 20 અને એમાંથી 1 બાદ કરો. હવે લખીશું આપણે 6 માટે. હવે લખીશું આપણે 45 માટે. હવે પછી આપણે લખીશું 46 માટે. એના પછી 47. ને આવી રીતે તમે જાતે લખી શકો છો. એકવાર જે આપણે ચોપડામાં લખ્યું છે એકવાર જોઈ લેવાનું છે. જો તમારે કઈ ભૂલ હોય તો આમાંથી તમારે કઈ ભૂલ સુધારી લેવાની છે. નહીં આવશે 50 એટલે l. તો હવે મિત્રો હવે આગળ અમુક સંખ્યાઓ છે તમને
એવું લખાવું છું, એ થોડું ધ્યાનથી સમજો। 1 થી 50 સુધીની તમને સંખ્યાઓ લખતા આવડી ગઈ છે। કોઈ પણ સંખ્યામાં તમને ભૂલ જો તમને ના ફાવે તો કોમેન્ટ કરજો, તો તે તમને સારી રીતે શીખવી દઈશ। તો હવે અમુક સંખ્યાઓ છે, જેમ કે આપણે કોઈ 86 લખવાનું થાય તો આને કેવી રીતે લખીશું? તો પહેલા તો આને કેવી રીતે લખીશું? પહેલા આને જુદું પાડીએ સ્થાન કિંમતના આધારે। તો પહેલા આમાંથી શું જુદા પડે છે? 50। 50 માં કેટલા ઉમેરીએ? તો કે 50 માં 30 ઉમેરવાના। 50 ને 30 કેટલા થાય છે? 80। 80 માં કેટલા ઉમેરીએ તો થાય છે? 80 માં 6 ઉમેરીએ તો શું થાય છે? 80 માં કેટલા ઉમેરીએ? 6 તો કેટલા થાય છે? 86। તો આને કેવી રીતે લખીશું? તો પહેલા 50 લખો। 50 માટે શું સિમ્બોલ છે? L। એના પછી 30 લખો। 30 માં શું છે? 3x। 1x માટે 10 છે, તો 3x આવશે। એના પછી શું આવશે? 6। તો 6 કેવી રીતે લખશું? 5 માં 1 ઉમેરવાના। તો એવી જ રીતે તમે કોઈ પણ મોટી સંખ્યા પણ લઈ અને લખી શકો છો। તો એના માટે જોઈએ એ માટે આપણે જોઈએ અમુક સંખ્યાઓ, જેમ કે એક સંખ્યા લઈએ 582। તો આપણે આને કેવી રીતે લખવાની છે? તો પહેલા આમાં લેવાના છે કેટલા અલગ અલગ પડે છે? જેમ કે આ તો સંખ્યા આગળ લીધી જ છે, પણ થોડીક વધારે લઈએ મોટી, કે જેમ કે એક લઈએ 682। તો 682 કેવી રીતે લખશું? તો પહેલા લખશું આપણે 500। 500 માં ઉમેરીશું 100 એટલે શું બને છે? 600। તો 600 માં કેટલા ઉમેરીશું? હવે 80। આ 82 છે, તો 80 કેવી રીતે બનાવીશું? 50 અને 30 ની જોડી કરીને, એક 50 પછી એમાં 30 એટલે 80 થયા છે। એની અંદર બાકી કેટલા રહે છે? 2। હવે આને રોમન અંકોમાં લખીશું। 500 ને કેવી રીતે લખાય છે? ડી વડે। 500 ને લખાય છે ડી વડે। એના પછી 100 છે, 100 ને લખવા માટે સી। તો આવું જમણી બાજુ કેમ લખું છું? કારણ કે દરેકમાં શું કર્યો છે મેં? સરવાળો। તો શું થશે? ડીસી એટલે શું થયું? 600। એના પછી 50 ઉમેરવાના છે, તો 50 માટે આપણે વાપરીશું એલ। 30 માટે 3x નો ઉપયોગ કરશું। એના પછી લખીશું 2। તો આ શું બની ગયું છે? 582। તો એવા જ એક મોટા અંકોનો ઉપયોગ કરીશું કે રોમન અંકમાં જે લાંબામાં લાંબી સંખ્યા કઈ છે? તો કોઈ આવો પ્રશ્ન પૂછાય કે રોમન અંકોમાં લાંબામાં લાંબી સંખ્યા કઈ છે? તો એ આપણે લાંબામાં લાંબી સંખ્યા લખવાનો પહેલો પ્રયાસ કરીએ। તો લાંબામાં લાંબી સંખ્યા છે 3888। તો હવે એ જોઈએ 3888। તો પહેલા આને જુદી પાડીએ તો આને શું થાય છે? જુદી પાડીએ તો પહેલા થાય છે 3000। કેટલા થાય છે? 3000। તો પહેલા 3000 ને લખીએ તો 3000 કેવી રીતે લખાશે? તો 1000 ને કેવી રીતે લખાય છે? m વડે। 1000 ને કેવી રીતે લખાય છે? m વડે। તો 3000 ને કેવી રીતે લખાશે? 3m વડે। એક m, આ બીજો m, આ ત્રીજો m। એક m, બીજો m, ત્રીજો m। એક m નું મૂલ્ય કેટલું છે? 1000। તો 3m નું મૂલ્ય કેટલું થાય? 3000। એના પછી આપણે લખવાના છે 800। આપણે 800 કેવી રીતે લખીશું? 500 માં 300 ઉમેરવાના। કેટલા થશે? 500 માં 300 ઉમેરવાના થશે। તો પહેલા લખવા કેટલા પડશે? 500। તો 500 કેવી રીતે લખીએ છીએ? ડી વડે। આ 500 લખ્યા છે, એમાં કેટલા લખવાના? હવે ઉમેરવાના 300। તો 300 કેવી રીતે લખીશું? 100 લખવા માટે સી ઉપયોગ કરીએ છીએ, તો 300 માટે 3c નો ઉપયોગ કરશું। આ એક સી, એમાં બીજો સી, આ ત્રીજો સી, એટલે કેટલા થઈ ગયા છે મિત્રો? 300। તો હવે એના આગળ ઉપયોગ કરશું। 800 પટી ગયા, 3000 પટ્યા, 800 પટ્યા, હવે કેટલા બાકી રહ્યા છે? ખાલી 88। તો 88 ને જુદું પાડીએ તો પહેલા કેટલા લેવા પડે? 50। તો 50 માટે શેનો ઉપયોગ કરીશું? આપણે એલ નો। આ એલ નો ઉપયોગ કરીશું। 50 પછી હવે કેટલા બાકી રહ્યા છે? 30 અને 8। કેટલા છે? 30 અને 8। તો 30 માટે શું લખીશું? x। એક x લખશું એટલે 10 થશે, બીજો x એટલે 20, ત્રીજો x એટલે 30 થશે। એના પછી આપણે લેવાના છે 8। તો 8 કેવી રીતે લખીશું? પેલા 5 લખીએ અને એમાં કેટલા ઉમેરીએ? 3। તો આ આપણે રોમન અંકમાં લાંબામાં લાંબી સંખ્યા થઈ ગઈ છે। તો એ કેટલા અંકની થાય છે જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15। કેટલા અંકની થાય છે? 15 અંકની લાંબામાં લાંબી
થાય છે। હવે આપણે જો આ અંકો પ્રમાણે આપણે લખીએ છીએ તો જ્યારે મોટા મોટી જો આ અંકો પ્રમાણે લખીશું તો મોટા મોટી સંખ્યા કઈ લખાશે? તો એ આપણે છે મોટા મોટી સંખ્યા લખાઈએ 3999। આપણે મોટામાં મોટી સંખ્યા છે ને 3888 એ કેવી હતી? લાંબામાં લાંબી, અને આ છે મોટામાં મોટી આ સિમ્બોલ પ્રમાણે। તો આને આપણે કેવી રીતે લખીશું? 3000। તો એના માટે આગળ ઉપયોગ કરે છે 3000 માટે 3m, 3m નો ઉપયોગ કરેલ છે। એના પછી આપણે લખવાના છે મિત્રો 900। કે કેટલા લખવાના છે? 900। તો 900 ને આપણે કેવી રીતે લખશું? 900 ને આપણે 1000 માંથી 100 બાદ કરશું એટલે કેટલા થશે? 900। તો 1000 લખવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? m નો। 1000 લખવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? m નો। એટલે એમાંથી કેટલા બાદ કરવાના છે? 100। તો 100 માટે શાનો ઉપયોગ કરીએ છીએ? c નો। એટલે શું થઈ ગયા? એક તો થઈ ગયા મિત્રો 3000, એના પછી થઈ ગયા આપણા 900, તો એના પછી થઈ ગયા 900। હવે કેટલા બાકી રહ્યા છે? 99। કેટલા છે? 99। તો આપણે 99 ને કેવી રીતે લખશું? 99 ને લખશું 90 + 9। તો પહેલા તો લખવાનો પ્રયાસ કરીશું 90 ને। તો 90 ને કેવી રીતે લખાશે? 100 માંથી 10 બાદ કરવાના છે। 100 માંથી 10 બાદ કરવાના। આ કેટલા લખાઈ ગયા છે? 90। હવે આપણે લખવાના છે 9। તો 9 કેવી રીતે લખાશે? આ લખાઈ ગયા છે આપણે 9। તો આ જે સંખ્યા બની છે એ કેવી બની છે? મોટામાં મોટી। આથી મોટી સંખ્યા લખી શકાતી નથી, પણ શું રોમન અંકોમાં હવે આગળ લખવી હોય છે આપણે 4000, 5000, લાખો સુધીની સંખ્યા લખવી હશે તે લખી શકાશે। એ માટે થોડા સિમ્બોલ ચેન્જ કરવા પડશે। મિત્રો હવે આપણે આગળ લઈએ, કેમ કે સંખ્યા આપણે વધારે લખવી હોય 4000, 5000, 6000, તો શું આ ક્રમ પ્રમાણે લખીશું તો લખાશે નહીં। એમાં શું થશે? એમાં 4000, 5000 જેવી સંખ્યાઓ લખાશે નહીં। તો આપણે શું કરવાનું છે? કોઈ પણ સંખ્યાને ઉપર શું કરીશું? આપણે 12। જેમ કે આપણે લઈએ કોઈ a લઈએ, એ સંખ્યાને ઉપર 12 કરીશું તો એમાં શું થશે? a નું મૂલ્ય કેટલું થશે? 1000 ગણું થઈ જશે। કેટલું થઈ જશે? 1000 ગણું। કોઈ પણ સંખ્યા પર 12 કરવાથી તે સંખ્યાનું મૂલ્ય કેવું થઈ જશે? 1000 ગણીય સંખ્યા થઈ જશે। જેમ કે આપણે લઈએ 4, તો 4 આપણે આવી રીતે લખાય છે, IV એટલે 4। એની ઉપર આપણે કરવામાં આવે છે એવો 12। શું કરવામાં આવે છે? 12। એટલે એમાં શું કરવાનું? ઉપર લીટી કરવાની છે। એટલે આપણે કેવું મૂલ્ય બની જશે? 4000। એવી જ રીતે આપણે 5000 લખવું હોય તો આપણે 5000 લખવું હોય તો આપણે એવી રીતે લખી શકીએ કે પેલા 5 લખવાના છે, એની ઉપર કરવાનું છે 12। તો એવી જ રીતે આપણે આગળ સંખ્યાઓ લખવી હશે લાખો સુધીની સંખ્યાઓ, તો પણ કોઈ પણ સંખ્યા હશે, જેમ કે આ b કોઈ સંખ્યા છે, એની ઉપર આમ લાઈન કરવામાં આવે, ત્રણેય ભાગમાં લાઈન કરવામાં આવે તો એ સંખ્યાનું મૂલ્ય કેટલું થઈ જશે? 1 લાખ ગણું। કેટલું થઈ જશે? 1 લાખ ગણું। એ સંખ્યાનું મૂલ્ય કેટલું થઈ જશે? 1 લાખ ગણું। તો આપણે કોઈ પણ એવી સંખ્યા લઈએ, જેમ કે 4 લાખ લખવા છે। કેટલા લખવા છે? 4 લાખ। તો કેવી રીતે લખશું? પેલા 4 લખશું। 4 ને કેવી રીતે લખાય છે? IV વડે 4 લખાય છે। એની ઉપર 3 ભાગમાં લાઈન કરી દઈશું તો આને શું બની જશે રોમન અંકમાં? 4 લાખ। એનાથી તમે લાખો સુધીની હવે સંખ્યાઓ લખી શકો છો। હવે તમને જો આ વિડીયો રોમન અંકનો સારો લાગ્યો હોય, તમને સમજ પડી હોય, જો સમજ પડવામાં થોડીક તકલીફ પડી હોય તો તમે વિડીયો 2 વાર 3 વાર જોઈ શકો છો। અને એવા જ વિડીયો આપણે જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરો। તમને સારું લાગે તો સારી એવી કંઈક કોમેન્ટ કરો, અને જો એથી સારું લાગે લાઈક કરો। અને તમારે કોઈક બીજાને દેખાડવું, તમારા મિત્રોને બતાવવું હોય આ વિડીયો, એમને તમને જ સારો લાગ્યો તો મિત્રોને બતાવવા માટે શેર ઓપ્શન આપેલું છે, એના ઉપર તમારા મિત્રોને WhatsApp અથવા બીજા સોશિયલ મીડિયા વડે એમને મોકલો।